સામાન્ય રીતે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને ઉદાસીનતા જોવા મળે છે। હેલ્મેટનો ઉપયોગ કરવા અને રોંગ સાઈડમાં ન આવવા માટે લોકોને જાગૃત કરાઈ રહ્યા છે। પોલીસ દ્વારા દંડાત્મક પગલાં પણ લેવાઈ રહ્યા છે, છતાં લોકોને પોતાના રક્ષણની કોઈ ચિંતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે। આંબાવાડીની સીએન વિદ્યાલય બહાર વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક હાથ ધર્યું હતું, જેમાં લોકો રોંગ સાઈડમાં આવવાના બહાના શોધતા જોવા મળ્યા તો અમુક વાલીઓ કેમેરો જોતા જ પાછા વળી ગયા હતા। રોંગ સાઈડમાં આવતા વાહનોને કારણે નિયમોનું પાલન કરતા વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે। નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે। આ તો સવારમાં છે ને થોડા ઉતાવળમાં છે છોકરાને, એટલા માટે, બીજું કઈ નહીં। એવો તો પાછો જતો રહો, બોલો પછી વાંધો છે? સેફટી તો જોવી પડે ને, કારણ સામેથી શાળાના સમય સામેથી પણ વાહનો આવતા મોર્નિંગમાં એટલે થોડી ધીમે ધીમે સમજીને આટલું થોડુંક ડિસ્ટન્સ લઈ લઈએ છીએ છોકરાને મૂકવાના હિસાબે, બાકી વાંધો નહીં। આપણું નહીં પણ છોકરાની તો ચિંતા તમારી વાત સાચી છે, આઈ એગ્રી વિથ યુ, તમારી બધી વાત સાચી, પણ મોર્નિંગમાં થોડું વન વે જવું ના હોય એટલે જરા લઈ લઈએ છીએ। પણ આવે સિગ્નલ તો બંધ હોય છે, ટ્રાફિકનો કઈ સામનો તો કરવો પડે। બહુ ખરું, પણ મોડું થઈ જાય ને છોકરાઓને એટલા હિસાબે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી। એવું અરે અમારે આજે મોડું થાય છે, થોડું લેટ થાય છે એટલે। પણ સેફટી તો જોવાની ને, હા બરાબર છે, પણ હવે આજનો દિવસ ટ્રાફિક હોતો નથી, સિગ્નલ ચાલુ હોતા નથી, પ્લીઝ મોડું થાય છે એટલે જવા દો તો સારું। નિયમોનું પાલન કરવું પડે। ના ના ના, 100%, હવે આવું નહીં થાય। સેફટી જોવી પડે। હા હવે આવું નહીં થાય, જવા દો। ભૂલી ગયા કે ભાઈ સહેજ ઉતાવળથી ભૂલી ગયા, બીજું કઈ પ્રોબ્લેમ નથી। થોડું ફરી જવું બસ, વાંધો નહીં, કોઈ વાંધો નહીં, ફરી જઉં છું। અકસ્માત થાય કોની જવાબ? મારી જવાબદારી પોતાની, હું ફરી બાળક પણ છે છતાં વિચાર નથી આવતો। ઘરે નાનું બાળક ને સહેજ ઉતાવળ હતી એટલે આવી ગઈ, બાકી કઈ વાંધો નથી, એટલે ફરી જઉં છું। પણ આજે સવારે તો ટ્રાફિક હોતો નથી, સિગ્નલ પણ ચાલુ નથી હોતું, છતાં ફરી જવું પહેલા, હેલ્મેટ પણ નથી। ફરી જવું પહેલા, કોઈ ટેન્શન ના કરો, બસ ફરી જઉં છું, બસ ફરી તો જશો પણ કાલથી પાલન કરશો। 100% કરીશ। ઇમરજન્સી છે ને એટલે શું ઇમરજન્સી? છોકરાનું મોડું થયું છે મૂકવાનું, એટલે હેલ્મેટ પણ નથી, અત્યારે તો સિગ્નલ તો હોતા નથી। સોરી યાર, પ્લીઝ। કેમ પાલન કેમ નથી કરતા? રોજ મોડું થતું હશે ના ના ના, આજે જ મોડું થયું, હું આમ ફરીને જ આવું છું સાહેબ, કન્ટિન્યુ। તો પછી 2 મિનિટ મોડું તો મોડું, પણ સેફટીનું તો મૂકવાના જોડે હોય ને એના હિસાબે મોડું થયું, બીજું કોઈ કારણ નથી। સેફટીનું તો વિચારવું પડે। સોરી। સવારના પોલીસ વાળા પકડતા નથી એટલે ના 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 ના, હું પાલન જ કરું છું, પોલીસ વાળાનું નહીં, આપણે નિયમનું પાલન કરીએ જ છીએ, પણ આજે મારે 2 છોકરાને મૂકવાના એટલા માટે હું અહીંથી આવ્યો છું। સોરી, ભૂલી ગયા, કારણ કે અત્યારે સવારે ટાઈમ થાય એટલે બધા આવું કહેશે તો પછી નિયમનું પાલન કોણ કરશે? સાચી વાત હેલ્મેટ પણ રાખ્યું ના, હેલ્મેટ એટલે સવારે જ નથી, તો ઓફિસે તો એટલે સવારના પોલીસ વાળા પકડતા નથી એટલે અત્યારે શું સવારે વહેલા ઉઠ્યા ને ભમામાં ભાગવું પડતું એટલે ટ્રાફિક નડે છે ખરી સવારે? ના, ટ્રાફિક તો પછી તો પાલન કરવું 100% પાલન કરીશું, છે પાલન કરીશું। જરૂરી નથી લાગતું? ના, 100% જરૂરી છે, તો પછી જરૂરી છે। હું પહેરું જ છું, પણ અત્યારે સવારે આ નીકળું એટલે નથી પહેર્યું। સવારે તો પછી અને નિયમનું પાલન કરતા રહીશું। रिस्क है ना, क्योंकि अचानक से कोई गाड़ी आ जाए फिर उधर से तो एक्सीडेंट होने के चांस रहते हैं बहुत। क्या स्थिति देखते हो आप? सुबह कितने पेरेंट्स रॉन्ग साइड से आती है, मोस्टली लोग उधर से रॉन्ग साइड से ही आते हैं मोस्टली। तो डर लगता ही है ना, अचानक से गाड़ी आ जाए तो बैलेंस ना बने, लगा सकते तो एक्सीडेंट के चांसेस रहते हैं। રોંગ સાઈડ નહીં અવાય, રોંગ સાઈડમાં આવી જાય તો બહારને નુકસાન થાય ને એને બી થાય, એ ખોટી વસ્તુ કહેવાય। રોંગ સાઈડમાં ના આવે એ તો પછી રોંગ સાઈડમાં કોઈને એક્સિડન્ટ બી થઈ જાય, અને થોડું રિસ્કી છે એટલે ધ્યાન રાખવું પડે, નાના છોકરાની જવાબદારી નિભાવવી પડે એમ। એ લોકો થોડીક વાત કરવી પડે, બધા ભેગા થાય, કાં તો મિટિંગો કરવી પડે, કાં તો એ લોકોનું ગ્રુપ છે એમાં કઈ નાખીને વ્યવસ્થિત કરવા। તો ઘણા લોકો કીધું હતું વચમાં ગ્રુપ નાખેલું છે, કહેતા જ આવે, અમારે બી ગ્રુપમાં જોડાયેલા છે, પણ અમુક લોકો જે એવા હોય ને, તમે ખબર છે ભાઈ તો રોંગ સાઈડમાં રિક્ષી છે તો બી આવે જ છે એ લોકો, તો એમને સમજવું પડે। નાના બાળક એના પોતા માટે નહીં, પણ નાના બાળક માટે તો સમજવું પડે ને એને। ખરેખરમાં શોર્ટકટ અને થોડો એવો સમયનો બચાવ કરવા માટે વાલીઓ છે એ અમુક વખતે અગર જો રોંગ સાઈડથી આવતા હોય તો શાળા દ્વારા સ્ટાફ છે એ પણ બહાર સાથે સિક્યુરિટી સાથે ઉભા હોય છે અને એમને સમજણપૂર્વક આ બાબતની ગંભીરતા છે એ સમજાવવામાં આવતી હોય છે। વિશેષ કરીને વિદ્યાર્થીઓ છે એમને પ્રાર્થના સભાની અંદર
આ બધી બાબતો છે એમને ખાસ કહેવામાં આવે છે કે તમે જ તમારા પેરેન્ટ્સને ખાસ તમે જ્યારે વ્હીકલ પર એમની જોડે બેઠા હોય ત્યારે રોંગ સાઈડમાંથી નહીં આવવા માટે તમારે જ એમને ખાસ એક રિક્વેસ્ટ કરવાની છે. અને આ બાબતે વાલીઓએ પણ સતર્ક થઈને પોતાની મેચ્યોરિટી સાથે એમના સંતાનોમાં એક ખોટો મેસેજ ન જાય એટલા માટે વાલીઓએ પણ થોડા વહેલા નીકળીને અને આ બાબતે રોંગ સાઈડમાં નહીં આવીને પ્રોપર જ ચાલવું જોઈએ.